નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાંબુસર નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ચાંબુસર નગરના ટંકારી ભાગોળથી એસટી ડેપોનો માંગ ખૂબ જ ગકળદજ બિસ્માર ઘણા સમયથી હોય। ચાંબુસર નગરપાલિકા અને અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ચાંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મેડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી MB પટેલને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ છે અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચાડે છે અને અકસ્માતોના બનાવ બને છે। ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા, કોલેજ, બેંકો, સરકારી કચેરીઓ સહિત આવેલ હોય। જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે અને તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો 10 દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ચાંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા। રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, ચાંબુસર।